નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાદરા ખાતે યોજાશે અને 26મી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમ પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે યોજાનાર હોવાથી વહીવટી તંત્ર દ્વારા પાદરા મામલતદાર કચેરીએ મીટિંગ યોજાઈ હતી। પૂર્વ તૈયારીના ભાગરૂપે પાદરા મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર રાજેશ ચૌહાણની અધ્યક્ષતામાં અલગ અલગ વિભાગોના સાથે મીટિંગ યોજાઈ। આગામી 26મી જાન્યુઆરી યોજાનાર પ્રજાસત્તાક દિનની તડામાર તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્ર મીટિંગનો દોર શરૂ કર્યો હતો। ત્યારે પાદરાના મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર રાજેશ ચૌહાણ તેમજ પાદરામાં સરકારી તંત્ર દ્વારા તૈયારીના ભાગરૂપે મીટિંગનો દોર શરૂ થયો હતો। ત્યારે આગામી પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન અને રંગેચંગે ઉજવણી થાય તે માટે વહીવટી તંત્ર તૈયારીઓમાં જોતરાયું છે। ત્યારે પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે। ધ્વજવંદન સ્થળ સહિત કાર્યક્રમોની સમીક્ષા અધિકારી કરી હતી। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનનું જિલ્લા કક્ષાનું આયોજન પાદરા મુકામે થવા જઈ રહ્યું છે, જેની તૈયારીના ભાગરૂપે આજ રોજ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે તેઓના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી। 26મી જાન્યુઆરીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો। ખાસ કરીને કોણ ઉપસ્થિત રહેવાનું છે, કયા પ્રકારનું આયોજન? સરકારમાંથી મુખ્ય મહેમાન તરીકે કોણ ઉપસ્થિત રહેશે એ નક્કી થઈને ટૂંક સમયમાં આવશે। તૈયારીમાં ખાસ તો ગ્રાઉન્ડ, એની સાફ સફાઈ, પોલીસ ડિપાર્ટમેન્ટ જે પરેડ કરશે એ વગેરે તમારી તૈયારીની સમીક્ષા કરવામાં આવે। સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે।